વાહ વાહ સિંહણ વાહ સિંહણ વાહ વાહ લાલભાઈ ઓ લાલભાઈ અલ્યા જોનવર મેં પાલ્યા કે નહીં ઓ લાલભાઈ બોલો ભાઈ, શું કરો છો પોલિયોમાં નવરાત પડતા નહીં આ નવરો પડવા જાય તો નવરા પડી જાય ને અમે. હે આખો દાડો પોલિયા આ 8 9 તો જો કેટલો બોધ્યો છે. તારે આખો દાડો પોલિયા હા આ વાટીઓ કોને? અલ્યા હું લાલા કાકા ખબર નહીં પડતી. આ વાટી તો તી હ. હું તો આવ્યો નહીં ખેતરમાં હમણાં આમાં તાજું વાટેલું નહીં હોય આવજે. આ તાજું વાટેલું હકે નહીં તાજું ચેક વાટી જો આઈને મને એ તો તી વાટીને બૈરા ઉપડાઈ ગયો તો ખબર પડે મને. તો મારે હું તો કઈ ના ખેતરમાં આવતો જ નહીં ને હમણાંથી તો આવ્યો જ નહીં ખેતરમાં હું તો આવું બા હાલ ખેતરમાં તો છે, તું ખેતર બહાર છે. ખેતરમાં યાર બહેરા ચોક વાટ્યું હતો આમાં તારા બૈરાને તી વાટીને ઉપડાઈ દીધું હોય તો ખબર પડે મને કે એ તો વાત સાચી એવું કરશું તારે આરો જોજો તને તને વાઢ્યો એ કોમ કરી ના કરતા એ બધું વાટનો. એવું જ કરવું પડશે આરું ચોક લઈ જાય વાઢી હા વાઢી તે બીજો લઈ જાય ના કે તું જ બાટી નો કે ઊંચે લાવો. મારા ઘેર બધું હે ને વધો નહીં પણ ગિરનાર જવાન થવા તો જતો રહ્યો. શું કરશું તાર શું કરવાનું કયો કશું નહીં વાટવાન કરો. એક બાજુ વાટો દાઢીઓ કરીને વાટો તે તાર વાટી જો બધું એ વાટી જો. અમારે વાટવું જ નહીં. જોજો તૈંદાથી જોવા પેલી સાઈડે વાઢીને ના ના અમારી બેસો તો અમે મુચ્ચાઈએ છીએ વધો નહીં. એ તો બધા હગવાલે મોકલી દઈશું બેસો. તમે વાટી દો તમારી બેસો જીવાડો એટલે ચાલે. તમારે દૂધ ચાલે ને છોકરો. અવાજ જ ચાલે છે. હા તે તાર વાટી જ જો. એવું અરે યાર એંડા બાબા છે ત્યાં ખોપો પૂરું પૂરાઈ જાય બરોબર પણ કીધું એંડા હતા ભાવે ખરા એવું છે થોડી ખેતી નો કે હા તો એવું કરીએ તાર અરે 4 દાડા જવા દે, 4 દાડા પછી વાવો. એવું છે એમ? કારણ કે નહીં વધારે છે ને હા તો ઉગશી નહીં. એવું હોય એમ ટીપાઈ એટલે જાય, ટીપે બીપે જાય ટીપાઈ જાય વધારે હટાવો તો. એવું છે એમ તાર આ તો બધા વાદો ચાર દાચી નહીં વાવો તેલ ચોપો હતા, ઓછો હતા ને હા તો હરખો આમ તમારે હા તો પણ મુયા કીધું આ ખોપો બોપો થોડો હરખો કરી દઉં એટલી કઈ ચાર દાદા આ આરા ક્ષેત્રમાં હતા તે ખોપાપું એટલે લગતા જેવું થઈ જાય. પણ આ નવરાઈ હોય એટલે નવરાઈ મતા ના શું કરું તાર આ નવરાઈમાં બરાબર છે, થોડું કરો આજ કરો કાલ કરો એમ કરતા કરતા 2-4 દાડા હોશ થઈ જાય. હા તો બરોબર તાને એવું રાખું તાન ચાર દાચેરી આ તો બોચમ હરખા કરો એટલી ઘડી. હા આ તો તાન મોચા મરખા કરું હા મોચમ અને પાછા મોફાળો કાઢવા આવજો હા એ તો એટલા તો રોપા આવ્યો તો કે પહેલી વખત વાવું છું એટલે અનુભવ ઓછો હા તે વધુ ને દોડી બોડી કેમ પકડવા આવ્યો, બીજું તો શું કરીશું. હા તો તમારે તો પેલું બીજું મજૂરી થાય એવી નહીં એટલે તમે એટલું તો કરી આલજો ને હવે એટલું કરીએ ને તમને. મોફાળાનો અનુભવ આલજો હા બરાબર અને આ થોડું અઘું હરખું કરી હા અને એને ને પેલા ખૂણામાં થોડી માટી ઉતારજો થોડી, એટલે એવું છે. આવો જગાઈએ. આવો રમ આવો પાછા ઈંડા મીંડા ચોપામાં આવજો હું તો કહું ના હોય તો આમાં મૂળા ચોપો. મૂળા તો ભરવા થશે હતા બિન સિઝન ના એટલે મૂળા ચોપો છોકરો ખાહે આશી આ બધું રહ્યું ને ઈંડા ને બીંડા તો ખાઈ જશે પેલી આવશી તો. અલ્યા પણ શિયાળામાં મૂળા થાય મારા ભાઈ હતા તો ઈંડા જ થાય પણ રોજરો ખાઈ જશે ને રોજરો મૂળા નહીં ખાય. મૂળા તો છોકરો ખાહે. આ યાર ઈંડા વાવવાના રે કે મૂળા વાવો એવું ના એ કહેવાય. ઈંડા તો રોજરો ખાઈ જશે ને મૂળા આવશે ને તો છોકરો ખાહે તો હાથી બોલશી. ભગવાન ઈંડામાં ભગવાના મૂળા છે. ઈંડમ પૂખી દેવાનું હતું લસકો ભેગું. તાન. તે તો રાયરો એવું ગ વાબો હોય તો ભેગું. ના ભેગું ના હોય ઈંડમ રાયરો ને મૂળા કરો તે એટલે તારા મારા જોરમાં રહી ભૂંડિયા પાસે ભેળાવાનો ધંધો કરવો છે લે ભાઈ ભેરાબુ નહીં, હું તો હાથું કહું છું. અલ્યા મારા ભાઈ હું જે કરતો હોય એ કરવા દે મારે ઈંડા જ બાપા હે મારે નહીં મૂળા બુડા તા વાવજે તા ખેતરમાં તો આ અમે મારો લઈ જાય ભાઈબંધ એવો ભાઈબંધ હું વાવ્યું છે. મૂળા વાયા છે કે નહીં વાયા? મૂળા આયા વાત સાચી હો યાર. હા મૂળા વાયા છે મેં છોકરો માટે વાયા છે ને. એટલે હું કહું મૂળા વાવો નેહાડીઓ આવશે તો તો જશે બપોરે એટલે મૂળા ખાવા હોય પહેધારવાના હોય પણ એ લાવો તમે. હા હું ઈંડા કરું તો તને નદી છે એટલે ઈંડા ના કરો હું ખોરીલો નહીં. તમે આખું ગોમ ખોરીલું કે પણ આ મૂળા રે ના જીવાય તો કોઈ સારું નહીં. મૂળા વાવવાની સિઝનમાં વાવો ખોડીલા તું હે ને શાંતિથી
મને જે કરતો હોય કરવા દે. એટલે આ પીવા વાળા આવશે તો એ ગોઠિયા લઈને ખાય. અરે આ મારો દે મને એવું કે છે કે મુરા વાવો. જે વાવે વાવા દે ને તમને હું થાય તમને કોઈ નડતું હોય તો આપણે એટલે આ ભાઈબંધ પણ મારું એમ કેવું છે મૂળા વાવો ગોઠિયા લઈને આવીને બેસી તો શેઠા બેસી ગાયો હચવાય અને આખલાએ હચવાય હોય આવે છે ભેરણ કેટલું થાય છે એટલે ભેરણ તો- આવીને બેસે ખાહન પીહ તો મેળવશે ઓ ભા તો ભેરો તો શેઠા મારું નહીં જ છે. હચવાય જીવન જે સાચું હોય એ વાવવાનું એ તો વાવા જ નહીં હોય આપણે શું ચિંતા વાવું એ વાવે એવું હતું પણ ભેરણ તો મારું છે. શીખોમાં આલે એમાં મજા આવે. તમારી શીખોમાં અરે લે, મારું હાચી. દુખરું નહીં પડવાનું. ખોટી હાલતા નહીં શીખોમાં ખોટી હાલતા નહીં. જો તમારી ઈચ્છા હોય તો તમારે એંડા કરવા હોય તો કરો. હા રોજરો ખાઈ જાય રોજ ઈ નહીં, ખાવા માટે છોકરો ખાહી તો હું વાતો હતો મન રોજ ખાવા માટે જ કરવાનું હા. પણ છોકરો ખાહી ને હાનમાં તો હું વાતો છે આપણા ગામનો જ ખાહી ને. એટલે તું તાર હું ફરીને પોણી પાઉં ને એટલે આવજે ને મૂળા નાખી જજે. એટલે મૂળા હસી ને તો ખેતરમાં ગાય પડે ને તો હું બેઠો છું એ રૂપાળા ગોઠિયા લઈને બેસી લાઈન નહીં કરવું હોય કને હા તે મોચરો ગાલજે તાણે. અને રૂપાળો 3 મહિનો બેસી પત્તો લઈ અને હાચલજી ગાયો તારા ખેતરમાં એ જ વાવવાની જરૂર છે. મારા ખેતરમાં એવો ધંધો નહીં કરવા દઉં હા પાછા નકર ચોપડો તૂટી જાય. આવું કર્યું ને ચડી હા યાર ખોપું પૂછતો તો ના આયા તેવું કરી મારો પત્તા ખોલાનો ધંધો કર્યો. જીવન જે વાવે એ વાવા દે આપણે બરોબર હા તે આપણે- ચોપ્પા તો આપણે બોલાવજો ને એમને. હા તે આલી છે દાદી તમને તે તો આવી જજો. એટલે આપણે દહના મૂળા લાવવાનું કર ને ભેગા ગાડી જ દેવાના છે. એંડો ભેગા બિયારણ લાવી દઈએ આપણે આવો આપણે ચોપવાનું વાપરે હે ને હા વાંધો નહીં. તાહું ચિંતા છે. હા વાંધો નહીં. કશો નહીં તથા મૂળા વાવજો ચોમામ થયો તો તમારે ખાવા થયો મને તો ફેર પડે. તે ખાવા માટે તો હા વાબાના તો હે તઈ ને. ખાજો. ખેતી બગાડવા આવતા નહીં. કોઈક કામ કરતું તો કરવા દો, જે વાવતું હોય વાપા દો. તો હવે કોકનું ખેતર બગાડવાનો ધંધો ના કરશો. કોમમાં આવો તો આવજો નકર કોઈ નહીં. એટલે સલાહ હાચી આલું છું તો એટલે ભાઈ તારી સલાહ લઉં તો ભિખારી થઈ જાઉં મારો ધંધો નહીં કરવાનો. ભાઈ અરે મારા મુરઈ નહીં વાવો મારે એંડો જ વાપરવાનો. અરે હું એ પત્તાની માં ફાડી નાખી આમાં મગજથી નસતી માથાકૂટ કરી હું તો ઘેર જેવો તો સારું હતું ઉપરથી યાર ખોડીલા કરેલું છે તમે મૂળા વાયા હોત તો હું હતો તો અને તે ઈંડા વાવવાની પથ્થરની ખોટ છે. એટલે ઈંડા વાવાય એટલે મૂળા વાવું તો છોકરો ખાય તો રાશી બોલછી નકર કોણ બોલશે. કોઈ મૂળા ના વાવ આપણે ના જલ્યાસી ઈંડા 4 દાડો હી ઈંડા તો ના ગાલવા દો આજે નહીં કાલે નહીં મૂળા જ ગાલવાના હી. એ દુનિયા ફાડી નાખો તો એ મૂળા ગાલું. એમ તો બાજે આપણે તો ઘેર જઈએ તા શું કરીએ અત્યારે પેલા ઊંધેથી સલાહ હાલે કોકને હા. અત્યારે મૂળા વાવવાનું કે હવે અત્યારે મૂળા પેલા શું લેવાનું બચાવે એંડો શિયાળામાં- બાજી નાખ્યું શિયાળામ ખોલી ઈંડા વવાય પણ એંડા વાળા એંડો ભેગા મૂળા નાખો યાર શિયાળો જો યાર નહીં દેખતા ચોમાવું આવે ને થાળીને આવ્યું હોય હા, યાર. જોજે. મોટા માણસ આવે ખેતરમાં વરસાદ બહુ પડે છે કા સિઝનમાં પેલા તો બચારા ખેતીવાળા શું કરવાનું હા ખેતીવાળાનું કરવાનું ખોટી સલાહ આલો એ બાપરો એંડા વાવા દેતું નહીં મૂળા વાવવાની વાત કરે છે ના પડે પેલા એંડા વાવે તો એંડા નહીં વાવે તો કેમ મૂળા વાવવાની વાત કરે છે રાણા. ગાલો તન મૂળા આપણે હું જોવાનું આપણે તો હેડે ઘેર આપણે હેડો ઘેર જઈએ. હેડા પોપટ કે ઘેર જઈએ આપણે આવો જેને મરજી ખાવા એ વાવવાનું કે તો એમ તો હા વાત સાચી છે. જે જેની મરજી એ તો આવું હોય ને જે મરજી થાય એ સાચી યાર હું કેવું જે જેની મરજી ને વાવું એ વાવું આપણે તો ખોટી સલાહ આવી યાર હું આવ્યો તો મારા ભેડા હોય હે ને પાછા પેલા જગમાં કહેતા હતા તે વાઘું પૂરવાનું કહેતા હતા બરોબર અને હારું વાઘું તો હું પછી જવું પેલા જગમાં ના ઈઓના ખેતરમાં હવે બાપા મારું જે મને ભેડા હારા મળ્યા જોરદાર મારે ભેડા પડ્યા હો મારે અલ્યા માં તો યાર મારે કોઈ આવો નહીં તો સારું હો ભાઈ કોઈ મારે દેખાતું તો હા નહીં મને વારો મને જોવા દે હારું થોડા ભેડા તોરું હો આવા જે કોણા હું મારે હો ભાઈ આ હા
સીધું મારે જે ભરાઈ ગયું હો. હું હા યાદ આવ્યો. હા જગમાલના ખેતરમાં જવાનું ઓઘું પૂરવાનું કહેતા હતા. હા હું જાઉં યાર જગમાલના ખેતરમાં. ઓ મારા ભાઈ જોરદાર વાત કરો. જોરદાર એન્ડર પડે છે ભાઈ. અલ્યા હું તો અહીંયા પહેલી વાર આવ્યો હું. આ જગમાલે કીધું તું ને મારે ભેસ્યો ચાર પહોંચ્યું તે કોઈ નહીં માંગ્યો. હું કહું મારે દેવામાં. હા આ વેચવાનું કહેતો તો પેલો ભાઈ પેલો આપણો શું નામ બોલ્યું મારા યાર. હા ભૂલ્યો એમ કહેતો હતો. ભૂલ્યો તો મારું હારું મારા ત્યાં સાથે હાલવાનું કહેતો હતો. મારા ખોજામાં શું કરું. જગમાન ભૂલ્યાનું જગમાનનું ખેતર તો સારું. મને જવા દે ખેતરમાં. હા હા વાઘું પૂરવાનું કહેતો થાય યાર. તે ચકન વાઘું હા પ્લાવ મારેલું. હા હું જોઉં યાર. આ એ ખેતર મને પ્લાવ વાળું લાગે છે. હા હા અમે ખબર પડી. અમે મારે ખબર પડી હો. મારા ત્યાં શીખર આ છો નાહી જાય છે ખબર જ નહીં પડતી. આ એ ખબર નહીં પડતી. વાઘું પૂરવાનું મારે કીધું કે વાઘું પૂરવા આવજે વાઘું તો પૂરવું છે પણ આમાં જગમાં તો જ્યાં એટલે જગવાન તો જે હો યા દેખાતા નહીં. મારા જે પાવરો નહીં અડધું પૂરી છે અને અડધું બાકી છે મારા ભાઈ. કે અમે શું કરું કે અમે મારા હવારે યાર એંડા રોપવાનું કહેતા હતા. અમે એંડા છેડીના મારા હું ગાળવા અમે મારા યાર મજૂરી તો કહેતો હતો વાપરો પણ મજૂરી અમે મારા ભાઈબંધ થઈને છે ને લેવા યાર. કયો અમારા યાર બે ત્રણ મજૂર કરવા પડશે યાર. હું કોનું બોલાવું. હા મજૂર તો અમે શું કરું કે નહીં મારા જે પાવરમાં તો કશું નહીં. અમે મારા અંધારું થઈ જવાયું હા. અંધારું થઈ ગયો વરસાદના છોટા પડે છે. હું ને અમે ઘેર જાઉં ભાઈ. હો અમે ઘેર જાઉં અને જવો ભાઈ મારા આ વિડીયોમાં મારા ગમે હોય તો સબસ્ક્રાઈબ કરજો ભાઈ. બરાબર સબસ્ક્રાઈબ કરજો. અમે હું ઘેર જાઉં. બરાબર ભાઈ. બસ